આજે તો મારે બહાર જેવી સેન્ડવિચ ઘરે જ બનાવવાની છે, એટલે અહીંયા છે ને મેં બટાટા બાફવા મૂકી દીધા છે અને હવે આની ગ્રીન ચટણી બનાવવાની છે. લીલા મરચા, કાચી કેરી, લીલા ધાણા, આદુ, લસણ અને 1 ચમચી મીઠું, સંચળ પાવડર, લીંબુનો રસ અને આઈસ ક્યુબ થોડાક નાખી દેશું, જેથી આપણી ગ્રીન ચટણી કાઢી ના પડે. હવે આપણે બટાટાનો મસાલો બનાવવાનો છે. મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ચાટ મસાલો, સેન્ડવિચ મસાલો અને છે ને આપણે અહીંયા ગ્રીન ચટણી બનાવી હતી એ, ડુંગળી અને લીલા ધાણા અને ઉપરથી 1 ફાડું લીંબુનું નીસવી લેશું અને પછી આને બધાને સરખું મિક્સ કરી લેશું. અહીંયા અમે 1 વાટકામાં કેચઅપ અને મેયોનીઝ લીધું અને 1 વાટકામાં ગ્રીન ચટણી લીધી અને બંનેને છે ને એક બ્રેડ ઉપર સરખાઈથી લગાવી દેશું અને હવે બટેટાનો મસાલો જે બનાવ્યો છે એ લગાવી અને ઉપરથી છે ને આપણે ચીઝને ગ્રેટ કરી લેશું અને બસ હવે આપણો જે રોટલીનો તવો હોય ને એમાં તેલ નાખી અને સરખાઈથી એને શેકી લેશું. હવે પીઝા કટરથી મેં અહીંયા 4 કટકા કરી લીધા છે અને ઉપરથી ચીઝને પાછું આપણે ગ્રેટ કરી લીધું છે. તો બસ આપણી બહાર જેવી સેન્ડવિચ ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે. તો જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. હર હર મહાદેવ.